રાજભા શેઠ એ મંગળસૂત્રની પૂછપરછ કરવા માટે 2 હવાલદારો આવ્યા હતા. એમને બાતમી મળી હતી કે એ મંગળસૂત્ર મારી પાસે છે અને એમની પાસેથી જાણકારી મળી હતી કે એસીપી હર્ષવર્ધનની પત્નીનું મંગળસૂત્ર પણ ખોવાયું છે. મને એવું લાગે છે કે વિક્રમસિંહે જે મને મંગળસૂત્ર વેચ્યું એ એની પત્નીનું નથી, પણ હર્ષવર્ધનની પત્નીનું હોય એમ લાગે છે. હવાલદાર કહેતો હતો આ મંગળસૂત્ર એસીપીની પત્નીના મંગળસૂત્ર જેવું જ છે. રાજભા શેઠ, આ વિક્રમસિંહ બહુ પહોંચેલી માયા છે. પોલીસવાળાની પત્નીનું મંગળસૂત્ર ચોર્યું અને મને વેચ્યું, એની હિંમત તો જુઓ. મને એવું લાગે છે કે મેં આ મંગળસૂત્ર લઈને ભૂલ કરી છે. મારે એ મંગળસૂત્ર લેવા જેવું નહોતું. રાજભા શેઠ, મને આમાંથી બહાર કાઢો. અરે રાજભા શેઠ, મારો જીવ જાય છે ને તમે હસો છો? ચિંતા નહીં કરો શેઠ, તમને કશું જ નહીં થાય. અને હું તમારા ઉપર નથી હસતો. હવે આવ્યો છે ઊંટ પહાડ નીચે. શેઠ, મને એમ કહો કે આ મંગળસૂત્ર સૌથી પહેલા કોને આપશો? એસીપી ને. નહીં, રાજભાને આપશો. હા, કોને? હા, રાજભા ને. કોને? રાજભા શેઠ ને. વિકાસ, હા ભાઈ. તાબડતોબ શેઠની સાથે જાઓ ને મંગળસૂત્ર લઈને પાછા આવો. જય માતાજી. એસીપી હર્ષવર્ધન, વિક્રમસિંહ ઉપર ચાપતી નજર રાખવાનો મારો નિર્ણય ખોટો નહોતો. હવે એક કાંકરે 2 પક્ષી મારીશ. દેવી માસી, મારા મંગળસૂત્ર અને તમે આપેલા આ મંગળસૂત્રના મણકાની ડિઝાઇન કંઈક અલગ છે. બેબી માસી, અને સાચે સાચું કહો, તમે આ મંગળસૂત્ર ક્યાંથી લાવ્યા છો? બેબી માસી, તમને મારા સમજે? તારે જાણવું જ છે? હા. તો સાંભળ, તારું મંગળસૂત્ર જ્યારથી ખોવાઈ ગયું હતું ને ત્યારથી તું ખૂબ જ ઉદાસ રહેતી હતી અને હું તને આમ દુઃખી નથી જોઈ શકતી. એટલે મેં મારા એકાઉન્ટમાંથી પૈસા ઉપાડ્યા અને નવું મંગળસૂત્ર બનાવડાવી દીધું. હા, મેં તને વચન આપ્યું હતું ને કે તારું મંગળસૂત્ર તને મળી જશે. બેબી માસી, તમે મારા માટે હવે આમ ભાવુક ના થા. તારી ખુશી માટે થઈને 1,00,000-1.5 લાખની મારે મન કોઈ જ કિંમત નથી. અને મારી પાસે જે પણ કંઈ છે એ બધું મારા 3 દીકરાઓનું જ છે. ને હું મારા દીકરાની વહુ માટે આટલું પણ ના કરી શકું. અને તને તો વહુ કરતાં હું દીકરી વધારે માનું છું. તારા માટે હું કંઈ પણ કરી શકું છું કેસર. બેબી માસી, હવે રડીશ નહીં. હા, એક નંબરની ડફોડ છે મારી દીકરી. બેબી માસીને પણ રડાવી દીધા. ભાઈ, કામ થઈ ગયું? હા ભાઈ. આવ જ્યુસ પીસ તું? ના, મારે નથી પીવો. બેબી માસી, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. હા બોલ. તમે મારા માટે જે કાંઈ પણ કર્યું. હવે જો તું ઉપકારની વાત કરીશ ને તો એક ખૂંધાતની આપીશ તને. સારું, નહીં કરું. પણ હું શું કહેતી હતી,
હું ફોજદારને કહી દઉં કે આ મંગળસૂત્ર તમે બનાવડાવ્યું છે? પતી ગયું. અરે શું કામ બધું તારા ફોજદારને કહેવું છે? હા, બેબી માસી, મારે એમનાથી કાંઈ નથી છુપાવવું કે ખોટું પણ નથી બોલવું. એમને એવું લાગે છે કે મને મારું સાચું મંગળસૂત્ર મળી ગયું. બેબી માસી, મારે એમને બધું સાચું કહીને મારા મનનો ભાર હળવો કરી દેવો છે. એમ પણ પહેલેથી ઘણું બધું ખોટું બોલીને મન પર ભાર લઈને જ જીવી રહી છું. ઠીક છે. તારે તારા મનનો ભાર હળવો કરવો જ હોય ને તો તું એને બધું કહી દેજે બસ. પણ હા, જો તને કંઈ પણ બોલે ને તો સીધું એને મારી પાસે લેતી આવજે. હું એના બરાબરના કાન ખેંચીશ. કેસર, હાથમાં ફોન છે, જોઈ શું રહી છે? ઉપાડ. હા. હેલો. જય માતાજી. તમારો ઓનલી વન અંકલ રાજભા કાકા વાત કરી રહ્યો છું. કેસર હર્ષવર્ધન, કેમ છો? મુદ્દાની વાત કરો. અરે ભાઈ, તમે તો બહુ તાવડ લાગે છે. કઈ વાંધો નહીં, ચાલો આપણે મુદ્દાની વાત કરીએ. મુદ્દાની વાત એ છે, આપની એક અગત્યની મહત્વની વસ્તુ અમારા હાથમાં આવી છે. હા, આવી છે નહીં, અમારા હાથમાં છે જ. જસ્ટ ગેસ, વિચારો એ શું હોઈ શકે? હા, વિચારો. હલો, વિક્રમની દીકરી પણ એના બાપ જેવી જ છે. મારો ફોન કાપી નાખ્યો. વિકાસ, લે આ ફોન અને આ મંગળસૂત્ર સાથે અમારો ચહેરો એકદમ ક્લિયર દેખાય એવો ફર્સ્ટ ક્લાસ ફોટો પાડ. હા ભાઈ. કેસર, હું શું કહું છું, તું હર્ષને આ ના કહે ને તો જ સારું છે. કેમ? એટલે કહી રહી છું કે હર્ષને એમ છે કે તારું મંગળસૂત્ર મળી ગયું છે, પણ જો તું એને બધી વાત કરીશ તો એ ફરી પાછો તારા મંગળસૂત્ર શોધવામાં લાગી જશે અને એમાં એનો સમય પણ બગડશે અને માથું બગાડશે અલગથી. ના, તો આવું મને લાગી રહ્યું છે કે તારે ના કહેવું જોઈએ. બાકી તારી મરજી. હા સર, હું જાઉં. હા. રાજબા પાસે એવું તો શું હશે જેની વાત કરતો હતો? આ દેશના મંત્રીઓ કરતા પણ વધારે બિઝી લાગો છો આપ. અરે એ લોકો પણ મારો ફોન કાપતા નથી અને તમે મારો ફોન કાપી રહ્યા છો. જ્યારે તમારા રાજભા કાકા તમારા વિશે કંઈ કહી રહ્યા છે તો એની તમારે મન કોઈ જ વેલ્યુ નથી. જુઓ, તમારે જે વાત કરવી છે ફટાફટ કરો ને ફોન મૂકો, નહીં તો હું ફોન કટ કરું છું. જ્યારે અમે તમને કહ્યું કે તમારી અગત્યની મહત્વની કિંમતી વસ્તુ અમારી પાસે છે તો તમને જરા પણ ચિંતા નથી થતી કે વસ્તુ શું હશે અને પાછા ફોન કાપી નાખવાની વાત કરી રહ્યા છો. શું છે તમારી પાસે? હવે કેવું પૂછ્યું? કે સર, આપણી પાસે અદ્યતન ટેકનોલોજી છે. ચાલો આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ. બાકી હું કહું કે મારી પાસે તમારી આ વસ્તુ છે તો ફરી પાછા તમે એમ કહેશો કે અમારી વસ્તુ છે એવા તમારી પાસે પુરાવા કયા છે? મેં તમારા ફોન પર એક ફોટો મોકલ્યો છે, એ જોઈ લો એટલે બધું જ સમજાઈ જશે. આ તો મારું જ મંગળસૂત્ર છે. જોયો કેસર? ફોટો જોયો બેટા? મારું મંગળસૂત્ર તમારી પાસે ક્યાંથી આવ્યું? ચાલતા હા, ચાલતા મારી સામે આવ્યું ને મને રાજભા અંકલ એમ કહીને ભેટી પડ્યું. શું તમે પણ! મંગળસૂત્ર ક્યાંથી આવ્યું એ મહત્વનું છે કે પછી આ તમારું મંગળસૂત્ર તમારા આ રાજભા કાકા પાસે કેવી રીતે આવ્યું એ મહત્વનું છે. જેવું મેં મંગળસૂત્ર જોયું કે તરત જ હું ઓળખી ગયો કે આ તો અમારી દીકરી, અમારા બેસ્ટ ફ્રેન્ડની દીકરી કેસરનું છે. હા, અરે હા, જો આ મંગળસૂત્ર તમને જોઈતું હોય ને
તો તમારે તમારા રાજભા કાકાના ઘરે આવીને લઈ જવું પડશે. મારું એડ્રેસ હું તમને સેન્ડ કરી રહ્યો છું. હા, જય માતાજી. સર આપણા રાજગઢના જૂના ને જાણીતા સોના ચાંદીના વેપારી રતન શેઠ. નમસ્તે સાહેબ. સર રતનલાલ મગનલાલ આપણા રાજગઢના જૂના અને જાણીતા સોના ચાંદીના વેપારી. જી સાહેબ. તમારી આખી કુંડળી છે મારી પાસે. બસ બે તો તમને દૂરનું નજીકનું બધું વ્યવસ્થિત દેખાય છે? હા સાહેબ. વેરી ગુડ. હું તમને એક ફોટો બતાવું છું. એ ફોટો બરાબર ધ્યાનથી જુઓ. આ મારી પત્નીનો ફોટો છે. હા. એના ગળામાં જે મંગળસૂત્ર છે ને એ ધ્યાનથી જુઓ. આ મંગળસૂત્ર પહેલા ક્યાં જોયું છે? ના સાહેબ, આપણા માણસો આ મંગળસૂત્ર શોધવા માટે આવ્યા હતા. મેં એમને એ જ કહ્યું હતું. સાચું કહું સાહેબ, હું ચોરીનો માલ લેતો પણ નથી અને વેચતો પણ નથી. રતનલાલ, તમે અહીં આવ્યા ત્યારે મેં તમને કહ્યું હતું ને કે તમારી આખી કુંડળી છે મારી પાસે. એટલે હવે તમારી પાસે બે ઓપ્શન છે. ઓપ્શન એ, જે કાંઈ થયું છે સાચે સાચું મને કહી દો. અને ઓપ્શન બી, વિચારો કે તમે અંધારી કોઠડીમાં ઊંધા લટકી રહ્યા છો અને હું તમને ડંડાથી સટ્ટાસટ મારો. બોલો, ઓપ્શન એ કે ઓપ્શન બી? સાહેબ 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 નહીં, એ કે બી? સાહેબ સાહેબ એ ગુડ. તો મને એ કહો કે તમારી પાસે મંગળસૂત્ર લઈને કોણ આવ્યું? એક માણસ આવ્યો હતો. કોણ માણસ આવ્યો હતો? આપણા ગામનો નહોતો. તો કયા ગામનો હતો? શિવગઢ ગામનો. શું નામ હતું એનું? નામ શું નામ હતું? નામ કંઈક શું હતું? બોલો. વિક્રમસિંહ. શ્યોર? હા શ્યોર. એ એવું બોલ્યા કરતો હતો કે વિક્રમસિંહ, હું ખાનદાની માણસ છું. એ એવું બોલ્યા કરતો હતો. આલે તારું મંગળસૂત્ર, હવે સંભાળીને રાખજે. આમનું મંગળસૂત્ર તમારી પાસે કેવી રીતે આવ્યું? હર્ષે કેસરને હાર આપ્યો હતો. એ બતાવવા કેસર મારા રૂમમાં આવી હતી અને હાર પહેરીને દેખાડ્યો ત્યારે મંગળસૂત્ર એને સાઈડમાં કાઢીને મૂક્યું હતું અને પછી એ ત્યાં જ ભૂલી ગઈ. બેબી માસી, હું ક્યારે તમારા રૂમમાં? શું થયું? તમે કેમ આટલા ગુસ્સામાં છો? પહેલા તો તારું મંગળસૂત્ર કાઢીને ફેંકી દે, કારણ કે આ મંગળસૂત્ર તારું નથી. તારું ઓરિજિનલ મંગળસૂત્ર તારા ડેડીએ ચોર્યું ને કોઈ શીટને જઈને વેચી આવ્યા છે. મારું મંગળસૂત્ર તમારી પાસે ક્યાંથી આવ્યું? ચાલતા ચાલતા મારી સામે આવ્યું ને મને રાજભા અંકલ એમ કહીને ભેટી પડ્યું. મંગળસૂત્ર ક્યાંથી આવ્યું એ મહત્વનું છે કે પછી આ તમારું મંગળસૂત્ર તમારા આ રાજભા કાકા પાસે કેવી રીતે આવ્યું એ મહત્વનું છે. જેવું મેં મંગળસૂત્ર જોયું કે તરત જ હું ઓળખી ગયો કે આ તો અમારી દીકરી, અમારા બેસ્ટ ફ્રેન્ડની દીકરી કેસરનું છે. અને આટલા દિવસથી તું દુઃખી થઈને ફરતી હતી કે તારી ભૂલના કારણે મંગળસૂત્ર ખોવાઈ ગયું છે. અને મને એમ લાગતું હતું કે આપણા ઘરના કોઈ નોકરે મંગળસૂત્ર ચોરી લીધું હશે, એટલે એ દિશામાં તપાસ કરી રહ્યો હતો. પણ વાત તો કંઈક ત્રીજી જ નીકળી. આપણા જ ઘરના વડીલોએ આપણી સાથે વિશ્વાસઘાત કર્યો છે, આપણને મૂર્ખ બનાવ્યા. એક તારા ડેડીએ ને બીજા બેબી માસીએ. તારા ડેડીએ જઈને મંગળસૂત્ર વેચી નાખ્યું અને બેબી માસી એવું ને એવું બીજું મંગળસૂત્ર બનાવી લીધું. આ વિષય પર બંને સાથે વાત કરીશ. તારા ડેડીનો તો ફોન નથી લાગી રહ્યો, પણ બેબી માસી સાથે આ વિષય પર હું વાત કરીશ, અને એ પણ એક પોલીસ અધિકારી તરીકે. હા તો કર. પોલીસ અધિકારી તરીકે વાત કર. તારી બેબી માસી હાજર છે.
બોલ, શું પૂછવું છે તારે? દેવી માસી, તમે એવું કહ્યું હતું કે આ મંગળસૂત્ર તમારા રૂમમાંથી મળ્યું હતું, હા, મેં કહ્યું હતું. પણ એ વાત તદ્દન ખોટી છે. તમે બા ને અમારા બધાની સામે ખોટું બોલ્યા, અને કોઈ ખોટું બોલે ને મને બિલકુલ નથી પસંદ. અને તને અને કેસરને કોઈ બોલી જાય એ મને પણ નથી ગમતું. તને મંગળસૂત્ર મળી નહોતું રહ્યું અને 2 દિવસમાં એની મુદ્દત પૂરી થવાની હતી. મોટી બેનને તો તું સારી રીતે જાણે છે ને. એમણે તમને બંનેને કઠેડામાં આરોપીની જેમ ઊભા કરી દીધા હોત. અને મારા છોકરાઓને કોઈ આરોપીની જેમ કઠેડામાં ઊભા કરી દે એ મારાથી જરાય સહન ના થાય. દેવી માસી, હું તમારી લાગણી સમજી શકું છું, પણ એમાં ખોટું બોલવાની શું જરૂર હતી? ખોટું બોલવાથી મારા ઘરની કરોડોની શાંતિ જળવાઈ રહેતી હોય તો એ ખોટું મારા માટે સાચું બોલવા કરતાં પણ વધારે કિંમતી છે. હું આમાં નથી માનતો. પણ તમે શું કામ એકલા બેબી માસીને કેસર, તારે વચ્ચે બોલવાની જરૂર નથી. અમે મા દીકરો વાત કરી રહ્યા છીએ ને. તું હમણાં ચૂપ રહે. હર્ષ, હું સ્વીકારું છું કે હું ખોટું બોલી, અને શા માટે બોલી એ પણ મેં તને કહી દીધું છે. ભલે હું તારી માસી છું, પણ તારી મા કરતાં પણ વધારે પ્રેમથી મેં તને ઉછેર્યો છે. તારી માની મમતા ખૂટતી હતી ને ત્યારે એ મમતા મેં પૂરી પાડી છે. એટલે જેમ તારી મા સાથે તું મર્યાદામાં રહીને વાત કરે છે ને, એવી જ રીતે એક દીકરા તરીકે મારી સાથે પણ મર્યાદામાં રહીને વાત કરવાની. અને આ ઘરની સુખ શાંતિ માટે જે પણ કંઈ યોગ્ય લાગ્યું એ મેં કર્યું. અને જો એ તને યોગ્ય ના લાગતું હોય તો એ તારો પ્રોબ્લેમ છે, મારો નહીં. તો કેસરના ડેડીનો ફોન નથી લાગતો. બરો શિવગઢ જઈને એમની સાથે વાત કરી લો, એ થોડું વધારે થઈ જશે. પણ મારે એમની સાથે વાત તો કરવી જ પડશે. હા કેસર, બોલ. તમે ચા નાસ્તો કંઈ નથી કર્યો. કેમ એટલે શું? ભૂખ નથી એટલે નથી ખાતું? જોઈએ, કહ્યું ને ભૂખ લાગશે તો કંઈક મંગાવીને ખાઈ લઈશ. હા ના કેસર, તારી પર ગુસ્સે નતું, મને ઓવરઓલ ગુસ્સો છે. ડેડી પર, બેબી માસી પર. મને થોડોક સમય આપ પ્લીઝ. સર, થોડુંક શાંત થઈ જવા દે બધું. સર ચાલો, તારી સાથે પછી વાત કરું છું. કેસર, કહ્યું ને ભૂખ લાગશે તો કંઈક મંગાવીને ખાઈ લઈશ. ઓકે ચાલ, મૂકું ફોન. બાય. જય સોમનાથ. હા જોશે, બોલો. સાહેબ, તમને યાદ હોય તો એની એક કોલેજમાં સ્ટુડન્ટ મોરચાની મેટર થઈ હતી. હા, પેલા રાજભાના ભાઈ રોનીની. હા, એ જ. હા, તો એનું શું? રોનીએ ઉશ્કેરીજનક ભાષણ આપીને એક વિદ્યાર્થીને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કર્યો હતો અને પછી એના ઉપર કેસ કરવામાં આવ્યો હતો. ત્યારે રાજભાઈએ એના ભાઈની બેલ માટે અરજી કરી હતી, પણ કોર્ટે એ અરજી નામંજૂર કરી નાખી. તો આપણે એની પૂછપરછ કરવા માટે એની ધરપકડ કરી શકીએ છીએ. ગુડ. તો પછી સબ ઇન્સ્પેક્ટર કેદારને કહીને રોનીને ઉઠાવી લાવો. સર, કેદાર સર તો કાલ રાતના ગામડે ગયા છે. અચાનક એમની પત્નીની તબિયત ખરાબ થઈ ગઈ હતી. હવે આ કામ તમારે જ કરવું પડશે. ઠીક છે, તો પછી આ શુભ કાર્ય પણ હું જ કરું છું. ચાલો, ગાડી કાઢો. જી સર. આવો. અરે આવો, તમે ત્યાં કેમ ઊભા થઈ ગયા? આવો, બેસો બેસો. ઓહો, કેસરબેન, સરસ આવી ગયા. પધારો. કેસરબેન, ઘર શોધવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? મને મારું મંગળસૂત્ર આપો. હા, આપીશ. એના માટે જ તો મેં આપને અહીંયા બોલાયા છે. કમાલ છે. તમે એક પોલીસવાળા છો અને ગુનેગારના ઘરમાં ગેરકાયદેસર વસ્તુની તપાસ કરવી હોય તો તમે આવી રીતે કરશો? અમને કેમ એવું લાગી રહ્યું છે કે અમારી સામે અર્ધસત્ય રજૂ કરવામાં આવી રહ્યું છે? હું પહેલા ક્યારેય ખોટું નથી બોલ્યો. અને એટલે જ તમારા પર વિશ્વાસ કરવા સિવાય અમારી પાસે બીજો કોઈ ઉપાય નથી.
પણ બેબી અને હર્ષ, તમે બંને ભેગા મળી અને અમને મૂર્ખ સાબિત કરવાની જે ભૂલ કરી છે એ માફીને લાયક નથી. બા, અને આ વાત તમારા બંનેએ જીવનભર યાદ રાખવી જરૂરી છે. ફોજદાર, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું તો માફી માંગવાને પણ લાયક નથી. મારા લીધે પહેલી વાર તમારે તમારા બા સામે ખોટું બોલવું પડ્યું. મારાથી તમારું દુઃખ નથી જોઈ શકાતું. ફોજદાર, ભૂલ મારી છે તો મને સજા આપો ને. પ્લીઝ ફોજદાર, હું તમારા હાથ જોડું છું, મને સજા આપો. નાખી સર, હું મારી જાત કરતાં પણ વધારે તને પ્રેમ કરું છું. એટલે હું તને સજા નહીં આપું. ના ફોજદાર, ભૂલ મારી છે તો મને સજા આપો. આપીશ, પણ તને નહીં. હું મારી જાતને સજા આપીશ. પણ હા કે સર, તારે મારા લીધે જ ખોટું બોલવું પડ્યું. હું જ સત્યનો એટલો બધો આગ્રહી છું કે તું મારી સામે ખોટું બોલી. અને આટલા બધા સમયથી સાથે રહીએ છીએ, હું તારી અંદર એ વિશ્વાસ જ ઊભો ના કરી શક્યો કે તું મારી સામે સત્ય બોલી શકે. હા ફોજદાર, તમે આવું બધું ના બોલો. આ જે કાંઈ પણ થયું એમાં તમારું કોઈ જ વાંક નથી. આ બધી વાતોનો કોઈ અર્થ નથી કે સર. મને મારી સજા મળી ગઈ છે. એ માણસ સત્યનો આટલો બધો આગ્રહી હતો, એને પોતાની મા સામે ખોટું બોલવું પડ્યું. આનાથી મોટી સજા બીજી કઈ હોઈ શકે? લાઈફમાં પહેલી વાર, સર પહેલી વાર મને આટલી મોટી સજા મળી છે, અને જેનું દુઃખ મને આ જીવન રહેશે. ના, ભૂલ મારી છે. મારી ભૂલના લીધે તમે પોતાને દોષી ના સમજો. આ જે કાંઈ પણ તમે કર્યું છે એ બધું તમે મારા લીધે કર્યું છે. સર, હંમેશા એક વાત કહે કે ભૂલ થાય ને તેની સજા મળવી જ જોઈએ. નહીં કે સર, મારી ભૂલ છે તેની સજા મને મળવી જ જોઈએ, અને સજા મળશે જ. એટલે તું મારી ભૂલ છે એવું બોલ્યા ના કરીશ, કારણ કે એના કારણે હું મારું ડિસિઝન ચેન્જ નહીં કરું. ફોજદાર, ફોજદાર, તમે આટલી જલ્દી રેડી પણ થઈ ગયા? હમણાં હું પૂજામાં ગઈ ત્યારે તો તમે સૂતા હતા. તમારી બધી વસ્તુ લઈ લીધી? હું આપું છું. હું તમારા ચા નાસ્તા માટે હું તમારો ચા નાસ્તો રેડી કરવાનું કહી દઉં છું. હું ઉતાવળમાં છું, ચા નાસ્તો નહીં કરું. એટલે તમે જમવાનું? ના, મેં જમવાનું બંધ નથી કર્યું. પોલીસ સ્ટેશનમાં જમી લઈશ. જય સોમનાથ. હર્ષવર્ધનસિંહજી શિવગઢમાં ફોન નથી ઉપાડતો ને, એટલે ઘરે જઈ ગયા લાગે છે. અરે હર્ષવર્ધનસિંહજી, તમે આ બાજુ? હા, નક્કી કોઈ ચોરની ડીપ મળી હશે ને? કહેવાનું તો મન થાય છે કે ચોર મારી સામે જ છે, પણ તમે સસરા છો ને એટલે તમારું માન રાખું છું. હું તમારા જ ઘરે જતો હતો. સારું થયું તમે અહીંયા જ મળી ગયા, કારણ કે મારે જે વાત કરવી છે ને મમ્મી સામે ના કરી શક્યો હતો. હું તમને કેટલા દિવસથી ફોન કરું છું, પણ તમે મારો ફોન ઉપાડતા જ નથી, અને એનું કારણ આપણે બંને જાણીએ છીએ. અરે હર્ષવર્ધનસિંહજી, મારો ફોન તો જરા ખાનદાની માણસ છો ને તમે, તો ખાનદાની માણસને આવું બધું શોભતું નથી. હર્ષવર્ધનસિંહજી, જે કંઈ પણ થઈ ગયું એ અકસ્માતે થઈ ગયું. અકસ્માત?
કોઈ બાપ પોતાની દીકરીનું મંગળસૂત્ર ચોરી લઈને અકસ્માત કહેવાય? હા, જો તમે કેસરના ડેડી ના હોત ને તો હજી તમને ઢસડીને લઈ ગયો હોત મારતા મારતા. હર્ષવર્ધનસિંહજી, જો હું સમમાં માનતો નથી, પણ કેસરના સમ ખાઈને કહું છું કે મેં એવું કર્યું છું. અને આ વાત તમારે આજીવન યાદ રાખવી જોઈએ. હું તમને એક ચેતવણી આપું છું. તમે એને ધમકી સમજો કે આજ પછી જો કોઈ પણ આવું કામ કર્યું છે કે કોઈ પણ ગેરકાયદેસર કામ કર્યું છે ને તો હું આપણા સંબંધોનું લૂંચો પડીને ડસ્ટબિનમાં ફેંકી દઈશ અને ભૂલી જઈશ કે તમે મારા સસરા છો. ના ના હર્ષવર્ધનસિંહજી, હવે આવા કામ નહીં કરું. કરતા પણ નહીં. જુઓ, આ ટોપિક મારા માટે અહીંયા પતી જાય છે. હા, તમને મળીને ખુશી થઈ એ હું નહીં કહું. મમ્મીને મારી યાદ આપજો. પ્રમોદભાઈ, તમારા નાના શેઠ આવી ગયા? હા, આવી ગયા. ક્યારે આવ્યા? અડધી કલાક પહેલા જ આવ્યા. તું ક્યાં હતી? હું માર્કેટ ગઈ હતી, થોડો સામાન લાવવાનો હતો ને. પ્રમોદભાઈ, મને એ કહો કે ટિફિન ખાલી લઈને આવ્યા છે કે ભરેલું જ પાછું લઈ આવ્યા? તમે જેવું લઈ ગયા હતો ને એવું ને એવું જ પાછું ટિફિન લાવ્યા છે નાના શેઠ. સારું, તું જા. આ હર્ષે મોટી બહેનની જેમ નહીં જમવાની પોતાને સજા આપી છે કે શું? ખબર નહીં બેબી માસી, મને તેમની બહુ ચિંતા થાય છે. એક મિનિટ, હમણાં ખબર પડી જશે. હલો જોશીભાઈ, હું ટિફિન મૂકીને ગઈ હતી તો તમે એમને કહ્યું હતું? અચ્છા અચ્છા, એ રાઉન્ડ પર ગયા હતા, ત્યાં જ જમ્યા? પાક્કું જમ્યા છે ને? ઓકે, તમે સાથે જ હતા? ના ના, કાંઈ નહીં, ચાલો હું મૂકું. સોમનાથ દાદાની કૃપા કે એમને નહીં જમવાનું પ્રણ નથી લીધું. શું થયું? બેબી માસી, ફોજદાર મારી સાથે વાત જ નથી કરતા. હું સવારથી એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહી છું પણ એ કાંઈ બોલતા જ નથી. હું બપોરે ટિફિન લઈને પોલીસ સ્ટેશન પણ ગઈ હતી પણ એ રાઉન્ડ ઉપર ગયા હતા. મેં ઘણી બધી વાર રાહ જોઈ પણ એ આવ્યા જ નહીં તો હું ઘરે આવી ગઈ ને એમને 4-5 વાર કોલ પણ કર્યો એ પૂછવા માટે કે જમ્યા કે નહીં, પણ એમને કોલ જ ના ઉપાડ્યા. મેં એમને મેસેજીસ કર્યા તો મેસેજીસના રિપ્લાય પણ ના કર્યા. કાંઈ વાંધો નહીં, કદાચ મારી ભૂલની આ જ સજા છે કે મારા ફોજદાર મારી સાથે વાત કરવાનું જ બંધ કરી દે. ના બેટા, એવું ના હોય. તમે બંને તો પતિ પત્ની છો અને પતિ પત્ની વચ્ચે ઝઘડા થયા કરે એમાં અબોલા લઈ લેવાના? આ જરાય ના ચાલે. રૂમમાં હશે ને? ખબર નહીં, કદાચ રૂમમાં હશે અથવા તો બાલ્કનીમાં હશે. હું આવું છું. બેબી માસી, કેસર, તું જરાય ચિંતા ના કરીશ. હું તારા ફોજદારને બિલકુલ નહીં વઢું. મારે એને શું સમજાવવું છે અને કેવી રીતે સમજાવવું છે એ હું જાણું છું. તું કેસર સાથે ક્યાં સુધી વાત નહીં કરે? એ બધું જવા દે. તું કેસર સાથે કેટલા દિવસ વાત કર્યા વગર રહી શકીશ? 1 દિવસ, 2 દિવસ, અઠવાડિયું? ખબર નહીં. 2 દિવસથી વધારે નહીં રહી શકે. આ હું તને ચેલેન્જ નથી કરી રહી પણ જેટલા ટાઈમે તમને સાથે જોઉં છું ને એ ઉપરથી કહું છું. માત્ર 2 દિવસ. હર્ષ, હું માનું છું કે મંગળસૂત્રની વાતને લઈને જે પણ કંઈ થયું એ ખોટું થયું અને હું એ પણ માનું છું કે એમાં કેસરનો વાંક છે, પણ ત્યાંની જગ્યાએ રહીને ક્યારેય વિચાર કર્યો છે? ક્યારેક વિચારી જોજે તો તને એનો વાંક જરાય નહીં લાગે. અચ્છા, તો કોનો વાંક છે? પરિસ્થિતિનો. હા હર્ષ, એની સામે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ કે એ સમયે કેસર તો શું, દુનિયાની કોઈ પણ છોકરી હોત ને તો એણે એ જ કર્યું હોત જે કેસરે કર્યું છે.
પણ બેબી માસી કેસરે શું કામ કર્યું? કારણ કે એના ડેડીને પણ એટલો જ પ્રેમ કરે છે જેટલો તને કરે છે. મને એ કે કઈ છોકરી પોતાના ડેડીની સાચી હકીકત જણાવીને એમનું અપમાન કરે, અને એ પણ પોતાના હસબન્ડ સામે. હા, કોઈ પણ છોકરી ન કરે, કારણ કે દરેક છોકરી માટે તેના પિતા એનું અભિમાન હોય છે, એનો સુપર હીરો હોય છે, અને પોતાના સુપર હીરોએ ચોરી કરી આવું એ કેવી રીતે કહે? તને એમ છે કે એને તારાથી આ વાત છુપાવી, પણ તું એ તો વિચાર કર કે એને તારી પાસે કોઈ પણ ગેરકાયદેસર કામ કરવા માટે દબાણ નથી કર્યું. એને પોતાના ડેડી માટે તારી સામે હાથ જોડીને એમ નથી કહ્યું કે મારા ડેડીનું આ કામ કરી આપો. એ ફસાઈ ગયા છે. ઉલટાનું એણે પોતાના ડેડીને મોઢે મોઢ કહી દીધું કે હર્ષવર્ધન કોઈ પણ ગેરકાયદેસર કામ નહીં કરે, અને કાગળિયા ફાડીને એમના હાથમાં આપી દીધા. એટલું જ નહીં, એણે પોતે બચાવેલા રૂપિયા પેલા જસવંતના મોઢે માર્યા અને એના ડેડીનો પ્રોબ્લેમ સોલ્વ કર્યો. બેટા, જો એને ખોટું કરવું જ હોત ને તો કેસરે ગમે તે રીતે તારી પાસેથી કાગળિયા સાઇન કરાવી લીધા હોત અને એના ડેડીને બચાવી લીધા હોત. એણે એવું ના કર્યું અને એણે તારા સિદ્ધાંતોને માન આપ્યું, કારણ કે નહોતી તને દુઃખી જોવા માંગતી કે નહોતી એના ડેડીને દુઃખી જોવા માંગતી. એ તો બસ તમને બંનેને ખુશ રાખવા માંગતી હતી. હવે તું જ કે આમાં એ ક્યાં ખોટી છે? હા, અને છતાં પણ જો તું એમ માનતો હોય કે આમાં કેસરનો વાંક છે, તો તારાથી મોટો મૂર્ખ મેં ક્યાંય નથી જોયો. સાચે જ બેબી માસી, હું મૂર્ખ જ છું. થેન્ક યુ. કેસર, તમારે ઊંઘવું હશે ને, હું સરખું કરી દઉં. સર, આઈ એમ સોરી. તમે શું કામ સોરી કહો છો? કારણ કે તારા પોઈન્ટ ઓફ વ્યૂથી તો વિચાર્યું જ નહીં, પણ થેન્ક્સ ટુ બેબી માસી. જો કે બેબી માસીએ કહ્યું એની પહેલાં એક પતિ તરીકે મારે વિચારવું જોઈતું હતું કે તારે કેમ મારી સામે ખોટું બોલવું પડ્યું, કેમ વાત છુપાવવી પડી. હું સ્વાર્થી નીકળ્યો. કોઈ મારી સામે ખોટું બોલે છે તો મારાથી સહન નથી થતું, એ જ સ્વભાવને વળગી રહ્યો. તારી પર ગુસ્સો કર્યો, તારાથી વાત કરવાનું બંધ કરી દીધું. કેસર, મને એક વાત સમજાઈ ગઈ છે કે આઈ ડોન્ટ ડિઝર્વ યુ. હા કેસર, તને મારા કરતા ઘણો સારો પતિ મળી શક્યો. બસ, બહુ થયું. હો, મારા ફરજાને ગાળો નહીં આપવાની. જેમ મારા ડેડી મારું અભિમાન છે ને, એમ મારા ફોજદાર પણ મારું અભિમાન છે. એમને કાંઈ નહીં કહેવાનું. સર, તું ગમે તે, પણ એક વાત તો સાચી કે તું બહુ સારી છે ને હું બહુ. ચૂપ! ના પાડીને એક વાર. જો હવે મારા ફોજદારને કાંઈ પણ બોલ્યા છો ને તો 3rd ડિગ્રી આપીશ. હસો નહીં, સાચું કહું છું. અને એવી 3rd ડિગ્રી આપીશ ને કે યાદ રાખશો. સર, આરોપીને 3rd ડિગ્રી આપી હોય ને તો એને ખુલ્લા શરીરે હન્ટર મારવા પડતા. બોલ, આપી છે 3rd ડિગ્રી? ચાલ નહીં. આ તો મારા અસલ રાણી સાહેબ છે. તને ખબર છે હું આ ચાવને અહીંથી કેટલું મિસ કરતો હતો. તો પછી શું કામ આખો દિવસ મોઢું ફોલાઈને ફરતા હતા? આ મોટા મિસ કરતો હતો. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. હવે બટ્ટી. એક્સક્યુઝ મી. અમર બાપ, મોટા શેઠનો ફોન હજુ પણ નથી લાગતો. તમે એમને ફોન જોડ્યા જ કરો. જી.
આવી ગયા આપણા ઘરના મોટા ચિરંજીવી. કાકા, તમે કંઈ કહેવાની તસ્તી લેશો? મોટા શેઠ આજે અમદાવાદ એરપોર્ટ ઉપર આવવાના હતા, પણ હજુ સુધી પહોંચ્યા નથી. એમને ફોન પણ નથી લાગતો. પણ એ તો એવું કહેતા હતા કે એ કંઈ સરપ્રાઈઝ આપવાના હતા. હા, રાઈટ. તો એ અહીંયા નહીં આવીને આપણને સરપ્રાઈઝ આપવાના હશે. એટલે બા, અમે સાચું કહીએ છીએ. કદાચ એમણે અમદાવાદના આશ્રમમાં આશરો લીધો હશે. ઋષિકેશના આશ્રમ પછી એ અમદાવાદના આશ્રમમાં ગયા હશે અને ત્યાં ફરી પાછી કોઈ વિધિ કરાવી હશે અને 101 દિવસ ત્યાં જ રોકાવાના હશે. બિગ સરપ્રાઈઝ. વેદિકા વહુ, તમારે નેગેટિવ જ બોલવું હોય તો તમારું મોઢું બંધ રાખો. ઋષિકેશથી ફ્લાઇટ પકડવા માટે દહેરાદૂન આવવું પડે. મારી હમણાં જ દહેરાદૂન એરપોર્ટ ઓથોરિટી સાથે વાત થઈ છે. એ લોકો મને બધી ઇન્ફોર્મેશન આપે છે, એટલે થોડી જ વારમાં ખબર પડી જશે કે મોટાભાઈ કઈ ફ્લાઇટમાં બેઠા છે. પણ અત્યારે દિગ્વિજય ક્યાં છે? નક્કી એ ફ્લાઇટમાં જ આવવાના હતા? તમને કંઈ કહ્યું હતું? હા દશરથભાઈ? ના, એવું તો કહ્યું નથી. પણ મોટા શેઠ હંમેશા ફ્લાઇટમાં જ આવવાનું પસંદ કરતા હોય છે, એટલે મને. પણ તમારે એમને પૂછવું જોઈએ ને કે તમે ફ્લાઇટમાં આવવાના છો, બાય રોડ આવવાના છો કે ટ્રેનમાં આવવાના છો? માફ કરજો, ભૂલ થઈ ગઈ. હવે આપણને ખબર કેવી રીતે પડશે કે કેવી રીતે આવે છે? વિકાસ, તું બહાર જા અને ધ્યાન રાખ કે કોઈ અંદર ના આવે. અમે મિત્રો ઘણા વખતે ભેગા થયા છે, જૂની વાતોને યાદ કરીશું અને સાથે જલસા પણ. કેમ, બરાબર ને વિક્રમ? ઓકે ભાઈ. બરાબર છે ને વિક્રમ? હા, એકદમ. તારો હિસાબ પણ એકદમ મારા જેવો ચોખ્ખો છે. તો થઈ જાય એ વાત પર ચીયર્સ. શું વિચારે છે? ઉપાડ ગ્લાસ. આપણી પાસે લાયસન્સ છે, ચિંતા કરવાની જરૂર નથી. ઉપાડ. ચીયર્સ. બસ રાજબા, આપણું પતી ગયું. અરે હોય ગઈ, હજી શરૂ જ ક્યાં કર્યું છે આપણે? તું તો અત્યારથી પાણીમાં બેસી ગયો. હા, અરે લે. નહીં રાજબા, હવે નહીં. અરે લે ને, પી ને દોસ્ત. બાકી વિક્રમ, મને તારા પર ગર્વ છે, તારા માટે માન છે દોસ્ત. ત્રણ દીકરીનો બાપ છે અને તે ત્રણેય દીકરીઓને પરણાવી દીધી. બાકી આ જમાનામાં એક દીકરીને પરણાવવા માટે બાપના નાકે દમ આવી જાય છે દોસ્ત. તારી પેલી વચલી દીકરીનું શું નામ?
માનસી. એ રાજબા, એનું શું થયું? નામ નહીં લેવાનું. સોરી, રિલેક્સ, નામ નહીં લઉં. હા, એ તારી વચલી દીકરી કોઈની સાથે ભાગી ગઈ હશે, ભલે, પણ તારી નાની દીકરી કેસર એકદમ સ્માર્ટ નીકળી, હોશિયાર, અને ખરું પેલા એસીપી ને લગ્ન માટે મનાવી લીધા. બાકી વિક્રમ, જો તારી નાની દીકરી કેસરે એસીપી સાથે લગ્ન કરવા તૈયાર ન થઈ હોત તો તારી ખાનદાનની આબરૂ ધૂળમાં પડી જાત. એ રાજબા, ખાનદાનની આબરૂ હા વિક્રમસિંહના કારણે બચી છે, હા, કેસરને કારણે નહીં. અચ્છા, હું જો આ ગેમ ના રમ્યો હોત ને તો લગ્ન પણ ના થયા હોત. શું વાત કરે છે? હા, તો એવી ગેમ રમ્યો ને કે પેલા હર્ષવર્ધનના ખાનદાનને ખબર પણ ના પડી. અરે વાહ વિક્રમ, એક તું મારો એવો દોસ્ત છે જે ગેમ રમવામાં માસ્ટર છે. બાકી દોસ્ત આપણું કશું નહીં હો, આપણું બિલકુલ કામ નહીં. હા, તો આપણે કોણ ખાનદાની માણસ છીએ. ભલભલાની બાજી ફેરવી નાખીએ. વાહ, કેવું પડે. પણ દોસ્ત, તું એ તું કે તું ગેમ શું રમ્યો? ગેમ? હા, કહેવાય રાજભા તારો દોસ્ત છે, બોલ. એમાં એવું છે ને, હું મોબાઈલમાં ગેમ રમતો હતો તો મારા પત્ની એટલે કે તારા ભાભી આવ્યા અને મને કે આ શું આખો દિવસ મોબાઈલમાં ગેમ રમ્યા કરો છો? બરાબર ની ખખડાવી નાખ્યા. મેં કહ્યું અમે ખાનદાની માણસ છીએ, અમે છીએ ને એ કરીએ, અમને બોલવાનું નહીં. નહીં, તને થઈ ગઈ છે ભાઈ. ના, થઈ ગઈ છે તને. હા, હમણાં થોડી વાર પહેલા તું મને કહેતો હતો કે તે તારા જમાઈરાજ એસીપી સાથે ગેમ રમ્યો. એટલે તો બહુ સારો માણસ છે. મેં સાંભળ્યું છે કે તને ખૂબ માન સન્માન આપે છે ને, અને તું એની સાથે ગેમ રમ્યો. તું પથરામણ ખાવાના દાંત અલગ અને બતાવવાના દાંત અલગ. મારી સોના જેવી દીકરી મેં એને આપી અને એ પોલીસ વાળો મને કહે છે કે તમને ઘસડીને મારતા મારતા પોલીસ સ્ટેશને લઈ જઈશ ને અંદર કરી દઈશ. તું વાત કરે છે? હા, તો તારો જમાઈ તને વિક્રમસિંહને આવું બોલ્યો? મારો જમાઈ પોતાના સસરાને બોલ્યો. એની તો રિલેક્સ વિક્રમ. એ ખાખી વર્ધીની એટલી હિંમત કે તને આમ બોલી ગયો.
એક ઉલટા હાથની ઠોકવી હતી ને કાનની છે. અરે મન તો મારું પણ એવું જ થયું, પણ મારી દીકરીના લગ્ન એની સાથે કરાવ્યા છે ને એટલે મારા હાથ બંધાયેલા રહ્યા. દુનિયામાં આવું જ ચાલે છે. દીકરીના બાપે હંમેશા દબાઈને રહેવાનું. મારી છોકરીના કારણે જ મેં સાંભળ્યું. હા, બાકી આવા એસીપી ને તો આ વિક્રમસિંહ ઊભો પણ ના રહેવા દે. જો મને કે કાયદા મારીને કામ કરજો. અરે આ વિક્રમસિંહે તારા સસરાએ ગેરકાયદેસર રીતે તને મામો બનાવ્યો ને એની ખબર પણ ના પડી, અને આ જીવન પડશે પણ નહીં. દોસ્ત, તો એવું તે કયું ગેરકાયદેસર કામ કર્યું? બોલ. રાજબા, મારી વચલી દીકરી ભાગી ગઈ ને, હા, એટલે કેસરના લગ્ન માટે વાત ચાલી. કેસર તો 18 વર્ષની જ નથી, એના લગ્ન કેમ થાય? હમ, પણ આ વિક્રમસિંહે ખાનદાની માણસે એનું ખોટું બર્થ સર્ટિફિકેટ બનાવી કેસરના લગ્ન એસીપી સાથે કરાવી દીધા. વાહ, કેવું પડે. કમાલ કરી નાખી તે. તું ખેલાડી તો ખરો વિક્રમ. થેન્ક યુ સર. શ્યોર સર. યસ સર. ઓકે સર. જય હિન્દ. ફોજદાર, યસ સર. મારે તારી સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. હા તો બોલો ને. કે સર, મારું પ્રમોશન થયું છે. હા, ફોજદાર, પ્રમોશન થયું છે તો આ તો ખુશીની વાત છે ને. તમે શું કામ આમાં મોઢા લટકાવીને સમાચાર આપો છો? હા, કોંગ્રેચ્યુલેશન્સ ફોજદાર. ના, હવેથી તમને ફોજદાર નહીં, સિનિયર ફોજદાર કહીશ. આપણે સમાચાર ઘણા બધાને કહેવા તો પડશે ને. ફોજદાર, તમે પ્લીઝ આજે ડ્યુટી પર ના જાઓ ને. હું પ્રમોદભાઈને કહું છું કંઈ કડી બનાવી દે. ઓકે, હું આવું. એ સર, એક મિનિટ. તું ઘરવાળાને કાંઈ પણ કહે ને એની પહેલા આપણી આ વિષય પર એકવાર વાત થવી બહુ જરૂરી છે. અરે ફોજદાર, હું ખાલી 2 જ મિનિટમાં ઘરના બધાને કહીને આવું છું, અને સાસુમાં તો આ સાંભળીને બહુ જ ખુશ થઈ જશે. હું એકવાર બધાને કહીને આવું ને પછી આપણે આરામથી બેસીને વાતો કરીએ. ઓકે? કે સર, એક મિનિટ. મારું ખાલી પ્રમોશન નથી થયું, પ્રમોશનની સાથે સાથે મારી બદલી પણ થઈ છે. બદલી થઈ છે? ક્યાં થઈ છે? અમદાવાદ. અમદાવાદ? એટલે આપણે અમદાવાદ જવું પડશે? ના ના ફોજદાર, આપણે કઈ સિનિયર ફોજદાર નથી થવું. તમે ફોજદાર જ રહો. એક કામ કરો, તમે તમારા સરને ફોન કરો અને કહી દો કે તમારે કાંઈ પ્રમોશન નથી જોઈતું. કેમ ના કેમ પાડું? મારે આપણું ઘર છોડીને ક્યાંય નથી જવું. મારે નથી જવું અમદાવાદ. કે સર, આ મારી ડ્યુટીનો જ એક ભાગ છે ને. અને અમારા ડિપાર્ટમેન્ટમાં દરેક ઓફિસર્સની આવી રીતે બદલી થતી હોય. આપણા લગ્ન થયા ને એની પહેલા હું જામનગરમાં હતો, અને કદાચ લગ્ન પછી પહેલી વાર બદલી થાય છે એટલે તું દુઃખી થઈ રહી છે. તો તમે પણ ક્યાં ખુશ દેખાવ છો ફોજદાર? તમે પણ મારી જેમ દુઃખી જ છો ને? ફોજદાર, માંડ બધું થાળે પડ્યું છે. દિગ્વિજયભાઈ પણ પાછા ઘરે આવી ગયા છે. અર્જુનભાઈ પણ ઘરે આવી જાય એવા હું સતત પ્રયત્નો કરી રહી છું. તમે જાણો છો ને, એ મારું સપનું છે.
મેં તમને પ્રોમિસ પણ કર્યું છે ને. અને હવે કેસર તારી વાત સાચી છે, બટ ડ્યુટી ઇઝ ડ્યુટી. હું પ્રમોશન અટકાવીને પોતાની બદલી રોકાવી શકું છું, પણ હું શા માટે કરવાનું? ફોજદાર, આપણે નોકરી શા માટે કરીએ છીએ? રૂપિયા કમાવા માટે. અને રૂપિયા કોના માટે કમાવીએ છીએ? ઘરવાળાઓ માટે. તો પછી એવી નોકરીનો શું ફાયદો કે જે આપણને આપણા ઘરવાળાઓથી જ દૂર કરી દે? એક મિનિટ કેસર, આજે બોલીએ આજ પછી આવું ક્યારેય ના બોલતી. હું આ નોકરી રૂપિયા માટે નથી કરતો. જો મારે ખાલી રૂપિયા જ કમાવા હોત ને તો મેં મોટા ભાઈની જેમ ઘરનો બિઝનેસ જોઈન કરી લીધો હોત. મેં એવું નથી કર્યું. મને ખબર છે મેં પોલીસની નોકરી કેમ જોઈન કરી? કારણ કે મારે મારા દેશ માટે, મારા દેશની જનતા માટે કંઈક કરવું છે. સર, મેં આ જોબ ક્યારેય રૂપિયા માટે નથી કરી. મારા બધા જ સિનિયર્સને ખબર છે કે હું કેટલો ઓનેસ્ટ છું, એટલે ગમે ત્યારે મને સ્પેશિયલ ડ્યુટી માટે મોકલતા હોય. મેં ક્યારેય રૂપિયાને મહત્વ નથી આપ્યું. મેં ઓલવેઝ મારા કામને મહત્વ આપ્યું છે. કે સર, આટલા બધા દિવસથી મારી સાથે રહે છે તો પણ મને સમજી ના શકે. સોરી ફોજદાર, લાગણીના આવેશમાં આવીને એવું બોલાઈ ગયું. સોરી, કાન પકડીને સોરી. ઇટ્સ ઓકે. આ વિષય પર આપણે ડિટેલમાં આરામથી વાત કરીશું. અત્યારે હું જાઉં છું. પણ હા, હું ના આવું ને ત્યાં સુધી ઘરમાં કોઈને આ વિષય પર વાત ના કરીશ, બાને પણ નહીં. પણ કે સર, હું આવું ને એટલે આપણે બાને સાથે વાત કરીશું. ઓકે? ઓકે. મારી વચલી દીકરી ભાગી ગઈ ને એટલે કેસરના લગ્ન માટે વાત ચાલી. કેસર તો 18 વર્ષની જ નથી, એના લગ્ન કેમ થાય? પણ આ વિક્રમસિંહે ખાનદાની માણસે એનું ખોટું બર્થ સર્ટિફિકેટ બનાવી કેસરના લગ્ન એસીપી સાથે કરાવી દીધા. હવે તારે શું કરવાનું છે એ તો ખબર છે ને? ભાઈ, મને ખબર હોત તો હું તમારી જગ્યાએ ના હોત. વેરી નાઇસ, ગુડ. લે, રાજગઢના તલાટી પાસે જજે ને બંડલ એના હાથમાં મૂકજે. તને એને કહે છે કે અમે આપને મોકલ્યા છે. એ તને પૂછશે કે શું કામ છે તો એમને કહેજો કે મને કેસર વિક્રમસિંહનું બર્થ સર્ટિફિકેટ જોઈએ છે, એ પણ તાબડતોબ. શું? ઠીક છે ભાઈ. પણ ભાઈ, વિક્રમની દીકરીનું બર્થ સર્ટિફિકેટ તમે શું કરશો? એને પાછી નિશાળે ભણવા મોકલશો? વેરી નાઇસ. જેટલું કહીએ ને એટલું જ કરવાનું, વધારે પંચાત નહીં કરવાની, સમજ્યો? હા ભાઈ. અને હા, જમણા હાથે કામ કરે ને તો ડાબા હાથને એની જાણ ન થવી જોઈએ, સમજ્યો? હા ભાઈ. ચાલ નીકળ. જય માતાજી ભાઈ. જય માતાજી. એસીપી હર્ષવર્ધન, એકવાર તારી પત્ની ઉર્ફે કેસર ઉર્ફે વિક્રમસિંહની દીકરીનું બર્થ સર્ટિફિકેટ એકવાર મારા હાથમાં આવી જવા દે, પછી જો તારી વર્દી ન ઉતરાવી દઉં તો મારું પણ નામ રાજભા નહીં, રાજભા. એસીપી, તું તો ગયો. અરે ફોજદાર, આ શું કરો છો? હા, વર્દી કેમ કાઢો છો? કેમ? કેમ એટલે ભૂલી ગયા? તમારી બદલીના ન્યૂઝ આપણે બંને ભેગા મળીને ઘરવાળાઓને આપવાના છે, તો તમે વર્દી પહેરીને જ ન્યૂઝ આપો. તારી વાત સાચી છે કેસર.
પણ મને હજુ સુધી ખાલી વર્બલી કહેવામાં આવ્યું છે, કોઈ ઓફિશિયલ લેટર મળ્યો નથી. તો એકવાર ઓફિશિયલ લેટર આવી જાય પછી આપણે ઘરે વાત કરીશું. એટલે તમે ઘરવાળાઓને આમ અચાનક આંચકો આપશો? હા ફોજદાર, આપવું પડશે કે સર? સર જો હું અત્યારે ઘરે બદલીની વાત કરીશ ને તો લેટર આવતા સુધી ઘરનું માહોલ એકદમ ટેન્સ થઈ જશે. બધા બહુ દુઃખી થઈ જશે, ખાસ કરીને બેબી માસી અને બા. બા તો જતા સુધી મારી સાથે વાત પણ નહીં કરે. જતી વખતે ખાલી એટલું જ કહેશે કે સાચવીને જજો ને, તબિયત સાચવજો. ભલે તમે મને ફોન ના કરો પણ તમારા બેબી માસીને ફોન કરતા રહેજો અને ખબર આપતા રહેજો. અને બેબી માસી કહેશે કે હું તો હર્ષ તારો ફોન ઉપાડવાની જ નથી. એટલે આ બંનેને સંભાળવા છે ને મારા માટે બહુ અઘરા થઈ છે. પણ શું છે એટલે વાંધો નથી. તને ખબર છે કે સર, જ્યારે મેં પોલીસ ડિપાર્ટમેન્ટ જોઈન કરવાની વાત ઘરે કરીને ત્યારે મોટા ભાઈ અને બા મારી પર બહુ જ ગુસ્સે થયા હતા. એમણે મને કહ્યું હતું કે ઘરનો આટલો મોટો બિઝનેસ છે તો બિઝનેસ જોઈન કર ને. મેં એમને પણ એ જ કહ્યું જે મેં તને કહ્યું હતું કે હું આ નોકરી રૂપિયા માટે નથી કરી રહ્યો. મારે મારા દેશની સેવા કરવી છે, દેશ માટે કંઈક કરવું છે. એમને મને પરમિશન નહોતી આપી તે નહોતી જ આપી. પણ મેં પણ મારો નિર્ણય ના બદલ્યો. હું પણ મારા ડિસિઝન પર એકદમ મક્કમ રહ્યો. આ કકળાટ લગભગ 2-2.5 મહિના સુધી ચાલ્યો કે સર. પછી એમને મને મારું આ ડિસિઝન સ્વીકારી લીધું. અને હવે અત્યારે હું બદલીની વાત કરીશ ને, બેબી માસી મારી ઉપર ભયંકર ગુસ્સે થશે. એ કહે છે કે અત્યારે નોકરી છોડી દે, નથી કરવી આ નોકરી. મારી વર્દી પણ ફેંકી દેશે. કે સર તમને કેવી રીતે સમજાવું કે વર્દી જીવ છે મારો. અને આ વર્દી વગર હર્ષવર્ધનના જીવનનો કોઈ ઉદ્દેશ્ય નથી.